હું હર્ષદસિંહ ઝાલા, ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ. આજે અમે ઉભા છીએ રાજકોટ જેતપુર નેશનલ હાઈવે, જે સીટ લેનનું કામગીરી ચાલુ છે. તે ચોરડી ગામની પહેલા આ તમે જોઈ શકો છો. આ રોડ ઉપર થોડાક ટાઈમ પહેલા, અંદાજે 6 મહિના પહેલા અહીંયા રોડ ઉપર હિટાચી નામ ભૂકરા મારી અને આ વરિયા કરી દીધા છે. એટલે આ એવી ખરાબ હાલતમાં છે કે અહીંયાથી તમે બાઇક કે નાનું સ્કૂટર લઈને નીકળો ને એટલે પડવાની પૂરી શક્યતા રહે. અહીંયા રોજ 2 વ્યક્તિઓ પડે છે. 2 દિવસ પહેલા ધોરાજીના એક તલાટી મંત્રી અહીંયા સ્લીપ થઈ ગયા અને ગંભીર ઈજા પહોંચી. પછી ગઈકાલે આજે સવારે મને એક મારા મિત્ર વીરપુરના જે અપડાઉન કરે છે, બેંકમાં સર્વિસ કરે, એનો ફોન આવ્યો કે તમારા ગામ પાસે રોડની એટલી ખરાબ હાલત છે. ગઈકાલે એક પરિવાર, 2 પતિ પત્ની અને એનું બાળક અહીંયા સ્લીપ થઈ ગયા. ભગવાનની દયાથી બહુ ગંભીર ઈજા ન આવી. દરરોજ 1-2 એક્સિડન્ટ અહીં થાય છે, કારણ કે અહીંથી બાઇક લઈને જવું, સ્કૂટર લઈને જવું એટલે જીવના જોખમે જવા જેવું છે. અને 6 મહિનાથી આ હાલત છે ને આ રોડવાળા કોન્ટ્રાક્ટરોને મેં અંદાજે 5 થી 7 વખત ફોન કરીને કીધું કે તમે જોવો અહીંયા અકસ્માત ઝોન બની ગયો છે, નિર્દોષ લોકો મરે છે, પણ આ નિંભરના પેટના છે ને કઈ સમજાતું નથી, એને કોઈ અસર જ નથી થતી. જયારે કોકના પરિવારનો કંધોતર ગુમાવે તો એમને શું ફેર પડે? જે પરિવારનો યુવાન જાય એને ખબર પડે કે એની માથે શું વિપદા આવી. પણ છતાં આ તંત્રને કે આ રોડવાળાને, કોન્ટ્રાક્ટરોને કઈ ફરક નથી પડતો. છેલ્લા 6 મહિનાથી આ ચોરડી ગામ પાસે આ પોઝિશન છે અને દરરોજ એક અકસ્માત થાય છે. અને આ ભાજપના આગેવાનો અહીંથી ફોર્ચ્યુનર ને ઇનોવા લઈને નીકળે એમને ન ખબર પડે, પણ એકવાર એમના પરિવારને બેસાડીને સ્કૂટર ઉપર નીકળે, બાઇક ઉપર નીકળે ત્યારે ખબર પડે કે અહીંયા જીવનું જોખમ કેટલું છે.